આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 22મી ડિસેમ્બર 2025 અને મારો દિવસ છે 50મો અને ગઈકાલ રાત્રે અમે ગરુડેશ્વરમાં જય અંબે જય જાનકી માતા આશ્રમમાં આપણે દત્ત આશ્રમની બાજુમાં જ છે અને બહુ સરસ સુવિધા, બહુ સરસ એકદમ આનંદ આવી ગયો. તો ત્યાં આગળ અમે રોકાયા હતા. આજે અમે લોકો અહીંથી જ પ્રસ્થાન કરશું. અત્યારના વાગ્યા છે 6. આજે અમારે બધું વહેલું પતી ગયું. આજે ઉઠેલા જ અમે લોકો 4:15 વાગે ફ્રેશ થઈને એકદમ ફર્સ્ટ ક્લાસ પૂજા પાઠ કરીને અમે લોકો હવે 6:30 દિવસ ઉગે એટલે અમે અહીંથી પ્રસ્થાન કરશું. ભલે નર્મદે હર. તો મારી સાથે બની રહેજો મિત્રો. નર્મદે હર. મિત્રો 6:15 થયા છે અને અમે લોકો ગઈકાલે રાત્રે આ હોલમાં અહીંયા રોકાયા હતા. જય અંબે જય જાનકી માતા જય અંબે હોલ પ્રાઇવેટ એક ભાઈ ચલાવે છે અને જુઓ એમણે શું લખાવ્યું છે અને આ એમના આજે શું લખાવ્યું છે ઉપર, અહીંયા કોઈ પણ પ્રકારનું દાન મૂકવું નહીં. આવા વ્યક્તિત્વ છે અને આ એમનું બહુ મસ્ત જગ્યા છે, બહુ મસ્ત. ભલે તો અહીંથી હવે પ્રસ્થાન કરશું. બહાર કોફી પીવી છે કેમ કે 6:15 થયા છે, હજી અજવાળું થયું નથી. માટે નર્મદે હર. નર્મદે. આજે તારીખ છે 22, દિવસ મારો 50મો. ગરુડેશ્વરથી નીકળ્યો છું પરિક્રમા કરવા આગળ. તો જુઓ અત્યારના 7મા દશકમ અને મસ્તાન સૂર્યનારાયણ ભગવાન એમનું અજવાળું થયું છે ફર્સ્ટ ક્લાસ. હવે શું ડિસેમ્બર એન્ડ અને જાન્યુઆરીની શરૂઆત, એમાં તમારે થોડુંક મોડું 7 વાગે જ થશે સૂર્યોદય એટલે અજવાળું, બરાબર. તો એ પ્રમાણે આપણે આગળ વધીએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. જુઓ સૂર્યનારાયણ ભગવાનની લાલીમાં નર્મદે હર. 7મા બેકમ નર્મદે હર. આ રસ્તે અમે લોકો આવેલા, પેલા બે ટાવર છે ને એ રસ્તે હું આવ્યો છું અને હવે આ રસ્તે અહીંથી પકડવાનું છે નર્મદા પરિક્રમા પેદલ માર્ગ. નર્મદે હર, નર્મદે હર. અને આ બાજુ છે ને કીધું હતું ભાઈ એક મંદિર છે અહીંયા બહુ જૂનું છે, પ્રાચીન છે, મહાદેવજીનું, કેમ કે એ ડૂબ ક્ષેત્રમાં છે. તો મેં કીધું ત્યાં જઈને એને 5 કિલોમીટર અંદર છે. નર્મદે હર, નર્મદે હર. તો પાછું આપણે ત્યાં જઈએ અને દર્શન કરવા ન મળે. અને આ આખું હવે તમારે સમજો કે હવે સીધું એમ કીધું કે હાફેશ્વર આવશે એ ગુજરાતનો એન્ડ અને ગુજરાત પછી તમારે MP ચાલુ થશે પાછું. ભલે તો આ રોડે હવે ક્યાં સુધી જવાય છે આપણે જઈએ ને તમને આગળ માર્ગદર્શન સીધું સ્ટેચ્યુ ઓફ યુનિટી. એટલે અમારે એ તરફ તો અમે નથી જવાનું. એટલે હવે અમારે અહીંથી ડાબા હાથ ઉપર ખડગદા તરફ આગળ વધવાનું છે. આ ખડગદાનું બોર્ડ છે. કેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને જશું ને તો 12 કિલોમીટર ફરવું પડશે અને વચ્ચે કોઈ તીર્થ સ્થાન નથી. અને છે તો પણ એમ કીધું કે ભાઈ તમારે અત્યારના પાણી ડૂબમાં હશે કે ભાઈ એપ્રિલ કે મે મહિનામાં પાણી ઉતરશે. તો આપણે અત્યારના પોસિબલ થાય એમ નથી. તો હવે આપણે સીધું આગળ તરફ પ્રયાણ કરીએ, બરાબર. નર્મદે હર. 8:10 છે મિત્રો. નર્મદે હર આપ સર્વને. તો જુઓ આ રોડ આવે ને, રોડવાળો રસ્તો, તો સાચું કહું તો મને તો ઠીક છે, મોસ્ટ ઓફ પરિક્રમાવાસીઓને નથી ગમતું. કેમ કે રોડ ઉપર એક તો ટ્રકો, ગાડીઓની બધાની અવર જવર, ન્યુસન્સ એટલું. અને અત્યાર સુધી જંગલોમાં રહેલા હોય ને, મૈયાના તટ ઉપર, પછી એની બાજુમાં થોડા સારા એવા ઓલા કાચા રોડ ઉપર, પછી ગામડાના રોડ, પછી થોડાક સડક ઉપર, પછી મોટા રોડ ઉપર આવીએ ને એટલે બિલકુલ ન ગમે. તો અને બીજું કે કોઈ પ્રાચીન તીર્થ હોય ને એ રહી જતું હોય ને તો એ વધારે થોડુંક મનમાં ક્ષોભ થાય, બહુ થોડુંક તકલીફ થાય જ છે. પણ પછી અમારે તો હર વખતે જવાબ જ મળે છે અમને. કોઈને આવો અમે ઓલું કરીએ ને અહાંગરો કે ભાઈ આ રહી ગયા તીર્થને, એ કે ભાઈ ऐसा મૈયા એક સાથ મેં સભી तीर्थ थोड़ी करवाएगी, कई हजारों सैकड़ों है तीर्थ, तो कि एक बार में वो नहीं कराती है. તો બીજી વાર તો આપણે આવશું અને કરશું તો 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, એમાં કરશું અને એમાં એ વખતે તીર્થો બધા કરશું.
એ કંઈ મોટું કંઈ પ્રોબ્લેમ નથી, પણ જેટલા બને એટલા હું તીર્થોના દર્શન તમને હું કરાવું. બધા પરિક્રમા માર્ગ ગભાણા જમણી બાજુ છે. તો આ બાજુ ઝરિયા કેટલા કિલોમીટર છે? 7 કિલોમીટર. ભલે ચલો આગળ વધીએ. 7:20 થઈ. નર્મદે હર. સૂર્યનારાયણ ભગવાન ઉગ્યા છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. આ જ માર્ગ છે જુઓ, નર્મદા પરિક્રમા માર્ગ. વધે જ જાઓ આગળ, વધે જ જાઓ. નર્મદે હર. 7:33. નર્મદે હર, નર્મદે હર પ્રભુ. નર્મદા પરિક્રમા માર્ગ ધાવડી. ચાલો હવે આ જ માર્ગે જઈએ, આગળ વધીએ. બહુ બધું હવે તો ડૂબ ક્ષેત્રમાં ઘણો બધો એરિયા છે આખો ટોટલ. તો મને લાગે છે હવે સીધું કદાચ ગુજરાતમાં હાફેશ્વર આવે ને એ સિવાય, કારણ કે 2-3 જણા વાતો કરી, 2-3 જણા જોડે તે સીધું લગભગ તમારે કે હવે હાફેશ્વર જ આવશે બધું. કે હવે બાકી બધું કે ડૂબ ક્ષેત્રમાં જ છે. મૈયાનું પાણી એટલું સ્પ્રેડ થઈ ગયું છે કે તમે જઈ જ ના શકો. જસ્ટ લાઈક પેલું. અને હાફેશ્વર પછી સમજો કે ગુજરાતનું સુલ પાણી ચાલુ થશે. એ તો બહુ ટફ નથી, પણ જોઈએ એમ આગળ. ભલે નર્મદે હર. નર્મદે સદાવ્રત ખડગદા કે અહીંયા સદાવ્રત નર્મદે હર. અહીંયા સેવા થાય છે. તો મિત્રો ખડગદા ગામ, અને અહીંયા આપણે આ સેવા ચાલુ છે. 1 મહિનો થયો સેવા ચાલુ કરી આ વર્ષથી, અને હવે આગળ પણ સેવા ચાલુ રાખશે. તો ખડગદા ગામ. ભલે હવે આપણે આગળ વધીએ ઝરિયા તરફ. ઝરિયાના હનુમાનજી છે. નર્મદે હર. ત્યાંના 9:05 થઈ છે. અને આની પહેલાં આપણે ખડગદા ગામમાં હતા, અને ત્યાંથી હવે આ બીજું ગામ આવ્યું. આ ગામનું નામ શું? ડેક્કાઈ. હવે આવશે ઝરિયાના હનુમાનજી. અને ત્યાંથી આગળ જવાય છે આપણે નાની અંબાજી પાસે. ભલે મળીએ આપણે. નર્મદે હર. જો આ ડેકાઈ ગામ આવ્યું. સરસ. નર્મદે હર. તો આપણે આ જુઓ, આ બકુલ આશ્રમ એટલે દેરોલીવાળા. આપણે પેલો રામજીનો પેલી શિલા પેલી તરતી જોઈ હતી ને, એ દેરોલીવાળા બકુલ આશ્રમ. ભલે ચાલો જોઈએ નર્મદે હર. મિત્રો આ જુઓ પંચમુખી હનુમાન મંદિર ઝરિયા આ રહ્યું. જુઓ આપણે લગભગ 10 થી 12 કિલોમીટર ચાલીને આવ્યા, અને આ મંદિર છે. આવો અંદર. જુઓ પંચમુખી હનુમાનજી મહારાજની જય. આવો ત્યાં જ નર્મદે હર પ્રભુ. તો પ્રાચીન તીર્થ વગરના, દર્શન કર્યા વગરના નકામા. કંઈ આપણા હનુમાનજી મહારાજ તો આપણને પ્રાપ્ત થયા. ખાસ સવારના જે દર્શન કરીને નીકળ્યા ગઈકાલે કર્યા હતા કરોટેશ્વર, યા સવારના કરીને નીકળ્યા. અને એ પછી આ પંચમુખી હનુમાનજી મહારાજ ઝરિયા. જુઓ મસ્તાન જગ્યા છે નર્મદે. તો આપણે જીવણપુરા નાની અંબાજી દર્શન કરવા જવાનું છે. આપણે આ રસ્તેથી આવ્યા છે, અને આપણે એપ્રોક્સિમેટલી કંઈક 12 કે 14 કિલોમીટર જે પણ કાપ્યું હોય, મને તો ખ્યાલ નથી, પણ ચાલીએ છે. હવે નાની અંબાજી દર્શન કરીએ, ડાયરેક્ટ ત્યાં જ મળીએ આપણે. બસ વચ્ચે રોડ છે બસ. બાકી કંઈક એવું હશે તો આપણે પાછા ફરીથી મળશું મોબાઈલ દ્વારા. નર્મદે હર. તો આ ગામ છે ઊંધવા, અને ઊંધવાની હમણાં જો આગળ છે ને, આગળ પણ એક આપણે પંચમુખી હનુમાન મંદિર જે હતું ઝરિયા, ત્યાં સેવા હતી. અહીંયા પણ સેવા છે ઊંધવામાં પણ, બાલભોગ ને ચાની. પણ આપણે આગળ પાયો તો એટલે આપણે અહીંયા નથી. આપણે અહીંયા બેઠા છે. થોડા આગળ વધશું ધીમે રહીને. થોડી વાર પછી 5-1 મિનિટ ઊભા રહીએ, પછી નર્મદે હર. મિત્રો આ જુઓ અમદાવાદ નર્મદાની મોટી કેનલ જાય છે આ કેવડિયા થઈને. તો અહીંથી આવે, અહીંયાથી આવે કેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર ડેમમાંથી. મોટામાં મોટી કેનલ સીધી ગુજરાતની, એથી પણ આગળ જ્યાં જતી હોય ત્યાં. અમારે આ તરફ જવાનું છે. હવે આ શું છે? કેનલ છે, એટલે આને અમારે ઓળંગવી જ પડે. અને આમાં અમારે પરિક્રમા ખંડિત થાય નહીં, કેમ કે મૂળભૂત નદી આ બાજુ છે
અને તે પણ સીધી છે એમ, બરાબર. નર્મદે હર, નર્મદે હર. 5 કમ સવારના તો હજી આગળ ચાલીએ જ છે રોડ ઉપર. આમ જેને કહેવાય ને સેજ પણ આમાં આનંદ નથી આવતો. કારણ કે પેલું મૈયાના તટ ઉપર, મૈયાના તટની બાજુમાંથી, ખેતરોમાંથી નાના નાના કાચા રોડ ઉપર બહુ આનંદ આવે, બહુ એટલે બહુ. અહીંયા બેસો થોડી વાર. નર્મદે હર. બધા પરિક્રમા માર્ગ, આ રોડે રોડે જવાય, જો આ રસ્તે જવાય, બરાબર. આ રસ્તો એટલે નાની અંબાજી. હા, હવે આપણે અહીંથી પ્રસ્થાન કરીએ, કેમ કે અહીંથી કંઈક 2 કે 3 કિલોમીટર બચી જાય છે નાની અંબાજી. એટલે જેને જે રસ્તે જવું હોય એ રસ્તે એમ, ભલે. તો હવે આપણે આગળ સીધું હવે નાની અંબાજી મળીએ. નર્મદે હર. મિત્રો 11:05 મસ્તાન રોડ. આજે બહુ કંટાળો આવે છે, ખબર નથી કેમ. જબરજસ્ત કંટાળો આવે છે નાની અંબાજી જતાં, ગરુડેશ્વરથી નાની અંબાજી જતાં. જેને કહેવાય ને કોઈ જાતનું કશું જ નથી એમ, ખાલી રોડ, અને એમાં કોઈ તીર્થ સ્થાન નહીં, કોઈ કશું જ નહીં. જાણે કે પાછું અહીંયાથી દૂર. અને અહીંયા તો બહુ બધા બેકવોટર બહુ ફેલાયેલા છે આ બાજુ. ને અહીંયાથી દૂર જઈએ ને એટલે મગજ ચકરાવે, ચડે જ તે. અને હાવ કંટાળી જઈએ આપણે બધા. જેને પૂછો ને બધા એમ જ, એમ બધાના મોઢા જો ને તો એ રીતના છે, કંટાળા હતા, કંટાળો આવે છે. ભલે હાલો, નાની અંબાજી અહીંથી 5 કિલોમીટર છે. હવે સીધા ત્યાં જ મળીએ. આ જ રોડે રોડે આવો જ રોડ છે છેક સુધી. ભલે. નર્મદે હર. મિત્રો આ ઘરમાં અમે ભિક્ષા માગી 11:30 ત્યાં, એટલે મેં કીધું આપણે ભિક્ષા માગીએ. તો ભિક્ષા માગી, એમણે કીધું બેસી જ જાઓ, જમવાનું બનાવીને જ આપવું છે. અમે પોતે બનાવી લઈશું. કીધું ના, હું પોતે બનાવીને આપું. ભાઈ અને એમના ઘરવાળા, એમનો છોકરો 3 જણ. નર્મદે હર, નર્મદે. તો આ ચીચરિયામાં આ ભાઈ મૈયા સનાભાઈ મૈયા, એમના ત્યાં આગળ અમે લોકો ભોજન પ્રસાદી અમને પવાઈ. ભલે નર્મદેર મૈયા, નર્મદેર હાજી, ભલે ભલે. નર્મદે હર, નર્મદે હર. ચાલો, બહુ સજ્જન વ્યક્તિત્વ. નર્મદે હર. અત્યારના 12:15 અમે અહીંથી પ્રસ્થાન કરી નાની અંબાજી તરફ. હવે નર્મદા પરિક્રમા માર્ગ પાછો રોડ ઉપર આવી ગયા. ભલે ચાલો વધતા આગળ નાની અંબાજી તરફ. તો મિત્રો, કાળિયાપુરા ગામ છે, અહીંયાથી જિલ્લો તમારે પેલો છોટા ઉદેપુર ચાલુ થઈ જાય. ભલે જ્યાં આગળ અમે લોકોએ ભોજન પ્રસાદી લીધી ત્યાં આગળ તમારે હતો નર્મદા જિલ્લો, અને હવે એના પછી જે આ ગામ આવ્યું કાળિયાપુરા, એટલે જિલ્લો થઈ ગયો છોટા ઉદેપુર. નર્મદેર કયો હવે નસવાડી તાલુકો અને છોટા ઉદેપુર, બરાબર ને? નસવાડી તાલુકો, કાળિયાપુરા ગામ. ભલે. અને આપણે નાની અંબાજી અહીંથી 2 કિલોમીટર છે, નજીક જ છે. તો આજે વિચાર એ કર્યો છે કે આજે થોડુંક જમણા પગમાં થોડુંક નસનો પ્રોબ્લેમ છે ખરેખર. તો વિચાર એ કર્યો છે કે હું અંબાજી રોકાઈ જઈશ, નાની અંબાજી, અને મારા પ્રભુજી આગળ જશે તો એમને હું છૂટ આપીશ. એમની માગણી. નર્મદેર મૈયા, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો હવે આપણે આ ગેટ છે, અને આ ગેટથી અંદર જઈએ નાની અંબાજી, અને એ અહીંયાથી 2 કિલોમીટર છે એમ કીધું. 2 કિલોમીટર જે પણ હોય, બરાબર. અત્યારના વાગ્યા છે 1:45. જોઈએ હવે કેટલા કિલોમીટર છે, ખબર પડી જાય. જો 2 વાગે પહોંચશું તો ખ્યાલ આવશે કે 1 કિલોમીટર હતું, બરાબર. ચલો આગળ મળીએ. નર્મદે હર. આ રસ્તેથી અમે આવ્યા, અને ઓલો રોડનો રસ્તો પકડો તો આ રસ્તો હતો. તો હવે અમે લોકો અહીંયા જવાનું છે, નાની અંબાજી જીવનપુર. ચલો ત્યાં જ મળીએ, દર્શન કરીએ. નર્મદે. મિત્રો નાની અંબાજી જીવનપુર આવી ગયું. જો મંદિર
અને અત્યારના વાગ્યા છે 2:15, 2:15 વાગી ગયા છે બપોરના. ચાલતા અને કેટલાય પરિક્રમાવાસીઓ બાપા થાક અરે હારીને સીધા બાઇક પર બેસીને આવતા રહે છે અહીંયા. માની મહેરબાની છે. થોડી તકલીફ છે પણ કંઈ ચાલીને જાય વાળા. કેટલા પરિક્રમાવાસીઓને મેં જોયા અમારી હિંમત તોડતા હતા, પણ અમારી હિંમત ન તૂટવા દીધી મૈયાએ. બહુ મહેરબાની મૈયાની. નર્મદે હર. આવો દર્શન પછી કરીએ, પહેલાં આપણે આપણું આસન લગાડી દઈએ. નર્મદે હર. નાની અંબાજી, જીવનપુરા, ગુજરાત. આવો. માં જગદંબા સદાય સારું કરજે માં. નર્મદે હર. નીચે શું છે જોઈએ આપણે. હાલો. માં ભગવતી જગદંબા અંબા ભવાની સદાય સારાવાના કરજે. આપણે અહીંયાથી રસ્તો બંધ છે, પાછા ઉપર જઈએ, ઓલી બાજુ જઈએ. મહાદેવજીની જય, હનુમાનજી મહારાજજીની જય. કેટલા સુંદર છે હનુમાનજી મહારાજ. ઓ બાપ રે બાપ. મહાદેવ નાની અંબાજી. આવો આપણે પાછળ જો અહીંયા કેટલા બધા માતાજીઓના વિગ્રહ છે. અહીંયા નવરાત્રિમાં બધા મૂર્તિઓ લાવે તો અહીંયા મૂકી દેતા હશે. અહીંયા છે ગુફા. અહીંયા ગુફાનું સ્થાન અહીંયા છે ને માતાજીનું. માતાજી અહીંયાથી નીકળેલા ને. માતાજી આ ઓલામાંથી પ્રગટ થયેલા ને. નર્મદે હર. નર્મદે હર મિત્રો. તો એમ કહે છે લોકવાયકા, એમ કહે છે કે આજે માતાજીનું અને આ કંઈક છે ને ક્યાંક ને ક્યાંક જાય છે. આ કંઈક મોટી જગ્યાએ આ ગુફા કે વોટેવર જે પણ છે, પણ અહીંયાથી મૈયા પ્રગટ થયેલા છે એવું કંઈક છે આ સ્ટોરી. ભલે પણ આપ સર્વ દર્શન કરો. બહુ જૂનું છે, પ્રાચીન છે મૈયા. ભલે નર્મદે હર. તો સરસ જગ્યા છે, બહુ રમણીય સ્થાન છે નર્મદે હર. ચલો આપણે મિત્રો, હું છું નર્મદે હર. હું છું કમલેશ નાયક. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 22મી ડિસેમ્બર અને આજે મારો દિવસ છે, એટલે કે હતો 50મો. આજે 50મો દિવસ છે મારો. તો આજે અમે લોકો ચાલેલા સવારના ગરુડેશ્વરથી, અને આજે અહીંયા નાની અંબાજી જીવનપુરા ગામમાં હું આવ્યો છું. તો હવે આપણે અહીંથી આજ રાત્રિ વિશ્રામ અહીંયા કરીએ. કાલે અહીંથી પ્રયાણ કરશું. ભલે. તો નર્મદે હર. તો મિત્રો, ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. નર્મદે હર.